હેમંત હા હું કચરો વાળી પાસે પોતું મારજો ને લકડી મારું કોમ થોડું હે યાર હરખું મારજો આ લાઈન હેડ આ હું કરી તમે મેં તમને પોતું મારવાનું કીધું તું મને તું મને પોતું મારજો હરખું મારજો એટલે મેં માર્યું મને મારવાનું નતું કીધું તમે તો અહીં નીચે મારવાનું કીધું તું કીધું એ કર્યું મને તો શું ખબર પડે મળે પકડ મારજે મને ભાઈ બજારમાં જઈ હતી ને ત્યાં મશીન લાવી આવું છે રોટલી શેકવાનું ચીપ્યો છે ના વાળ સીધા કરવાનું મશીન છે તમને ગમ્યું એ મારા મોઢામાં શું બાલ રીતે તું લઈને આવી ખોટા ખર્ચા કરી આ તમારા માટે નથી લઈ હું મારા માટે લાવી છું એવું છે હા તો આ તો રોટલી શેકવાનું ચીપ્યા જેવું દેખાય મારા મોઢામાં બાલે નહીં મને માર્યું છે ને તમે માણસ કોને મારે ખબર પડે તો જેને પ્રેમ કરતો હોય એને મારે તમે શું સમજો છો હું કઈ તમને ઓછો પ્રેમ કરું છું મારો પ્રેમ ભારે પડી ગયો લાઈટ નહીં તો કંટાળો આવે યાર તમને કંટાળો આવો હોવા યાર ઉભા રહો મમ્મી પપ્પા એટલે વાદરી કીધી એ આવું કરી નાખ્યું તી યાર મને આટલો બધો કંટાળો નતો આવતો યાર નામ તમે બે ત્રણ કલાક બેસી જશે ટેન્શન ના લેશો હેમંત મને 500 રૂપિયા પણ આપો ને મારા માથામાં સ્ટેટ કરાવે છે વાળ 500 ની પણ 1000 લઈ જા પણ આ તારા વાળની જોડે જોડે જીબડો ચેક કરાવી દે એ સાહેબ આમ ચેક કરો ને જરા અને પેટમાં દુખાન ચક્કર બહુ આવે છે એટલે ચેક કરો ને જરા કોઈ સમજાતું નહીં શું છે આ રિપોર્ટો જોતા તો એવું લાગે છે કે આ બેનને બ્લડ ઓછું લાગે છે એટલે આમના બ્લડની કમી છે અમને લોહી ચડાવવું પડશે યાર બોટલો ચડાવવી પડશે શું વાત કરો સાહેબ આ રિપોર્ટ ખોટા છે યાર આટલા વર્ષોથી આ એટલું મારું લોહી પીવે છે ને તો એનામાં કોઈ દર લોહીની ઉણપ ના બતાવે યાર રિપોર્ટ ખોટું બોલે છે યાર પહોંચ્યું છે ઓય આજે હોળી હળગાવાની તમને ખબર હે ચોકાંગુણા ઘેર અલે એ કોઈના ઘેર નહીં કારણ ગોમાં ભાગોળમાં હોળી પ્રગટાવવાની હાજી એમ કે ને તમારો બહેરાણ ઠેકોર નહીં તમે ગમે તે હોળી હલગાઈ દો